નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ। 1 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો, જેમાં ગરીબ મહિલાઓને મળશે મફત ગેસ કનેક્શન, ખાતામાં જમા થશે 300 રૂપિયા, સીએનજી પીએનજીના ભાવમાં થશે ઘટાડો। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 ના બદલે 4000 રૂપિયાનો હપ્તો। વાહન ચાલકો આપે ધ્યાન, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, પીએમ કિસાન યોજના માટે ખેડૂત આઈડી બનાવવું ફરજિયાત, તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45000 રૂપિયા। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, સોલાર પંપ સબસિડીને લઈને ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, ખાતામાં જમા થઈ ગયા છે પાક નુકસાનના પૈસા। ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શરૂ, પતંગ રસિયાઓ માટે આવ્યા છે માઠા સમાચાર, સરકાર મજદૂરોને આપશે 10,000 રૂપિયા, આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને મળશે 2.5 લાખ રૂપિયાની સહાય। આમ આદમી પાર્ટીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 50,000 રૂપિયા। ખેડૂતોને લઈને પાલભાઈની સૌથી મોટી માંગ, મોદી સરકાર એક્શન મોડમાં, નવો કાયદો લાગુ થશે। ખેડૂતો માટે ખુશ ખબર, ઈ નામ પોર્ટલ શરૂ, સાથે 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ થશે। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ અપાવી સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે। આ વખતે સરકાર દ્વારા આ યોજનામાં અનેક નવા લાભો પણ ઉમેરવામાં આવ્યા છે। નવા નિયમો મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે ફ્રી ગેસ સગડી એટલે કે ચૂલો અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે। આટલું જ નહીં, હવેથી દરેક ગેસ રિફિલ પર 300 રૂપિયાની સબસિડી સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। સરકાર દેશભરમાં 25 લાખ નવા ગેસ જોડાણો આપવાની તૈયારી કરી રહી છે। આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બેંક પાસબુક દ્વારા તમે અરજી છે કરી શકો છો। તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને મળશે મફત ગેસ કનેક્શન। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો। નવા વર્ષની શરૂઆત ભારતીય ગ્રાહકો માટે રાહત લાવવાની તૈયારીમાં છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ એ ટેરિફમાં સુધારાની જાહેરાત કરી છે, જેના કારણે દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ 2 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો ઘટાડો થશે। ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસોમાં નવું વર્ષ શરૂ થશે, જેના કારણે વાહન ચાલકોને રાહત પણ મળશે। સામાન્ય નાગરિકોને મોટી ભેટ મળશે નવા વર્ષની શરૂઆત સાથે। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર, શું ખેડૂતોને મળશે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો? પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા કરોડો ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે। કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા પહેલા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું વાર્ષિક રકમ 6000 રૂપિયાથી વધીને 12000 રૂપિયા થશે? ચાલી રહેલી અટકલો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જવાબ આપ્યો છે। પરિણામે કોઈ પણ ગેરસમજ ટાળવા માટે દેશભરના લાખો ખેડૂતો માટે આ માહિતી સમજવી મહત્વપૂર્ણ છે। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને હાલમાં વાર્ષિક 6000 રૂપિયા મળે છે। આ રકમ સીધી તેમના બેંક ખાતામાં 3 હપ્તા દીઠ 2000 રૂપિયાના હપ્તા જમા થશે। ડિસેમ્બર 2024માં એક સંસદીય સમિતિએ આ રકમ વધારીને 12000 રૂપિયા કરવાની ભલામણ કરી છે। રાજ્યસભામાં આ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી દ્વારા
જણાવ્યું છે કે સરકાર પાસે હાલ આ રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. આનો અર્થ એ થયો કે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળશે, 12,000 રૂપિયાની સહાય નહીં મળે. શું મિત્રો ખેડૂતોને પણ 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પતંગ રસિયાઓ થઈ જાજો તૈયાર. આ વર્ષે પતંગના ભાવમાં થશે વધારો. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મકર સંક્રાંતિ પહેલા જ પતંગ બજારમાં મોંઘવારીનો ડામ લાગ્યો છે. કાચા માલના ભાવમાં અસહ્ય વધારો થવાના કારણે આ વર્ષે પતંગના ભાવમાં સીધો 40% વધારો થવાનો છે. જે પતંગ ગયા વર્ષે માત્ર 5 રૂપિયામાં મળતી હતી, તે માટે હવે તમારે ગ્રાહકોને 7 રૂપિયા ચૂકવવા પડશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના 33 લાખ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 27 લાખથી વધુ ખેડૂતોને સહાય છે એ મળી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં કુલ 22.90 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં 6,800 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ છે એ જમા કરવામાં આવી છે, જ્યારે બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. શું મિત્રો તમારા ખાતામાં પણ પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રેસ મીડિયાની માહિતી આપતા ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને કુલ રૂપિયા 11,000 કરોડ રૂપિયાનો કૃષિ રાહત પેકેજ તેમજ 15,000 કરોડ રૂપિયાના મૂલ્યોની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે, જેના પરિણામે સહાય મળતા આજે ગુજરાતના ખમીર ખેડૂતો ફરી એકવાર બેઠા થયા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજના માટે ખેડૂત આઈડી બનાવવું ફરજિયાત. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના ખેતી નિયામકની કચેરીમાં બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. ખેડૂત આ નોંધણી ગામના તલાટી, ગામ સેવક, CSC સેન્ટર અથવા તો હવે ગ્રામ પંચાયત કરાવી શકશે. ઉપરાંત ખેડૂતો પોતાના મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ ઘરે બેઠા છે એ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એટલે કે 22મા હપ્તા પહેલાં ખેડૂતોએ ખેડૂત આઈડી છે એ મેળવવું ફરજિયાત બન્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અન્ય જાતિઓ વચ્ચેના આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતા સ્થાપિત કરવા માટે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 1974થી કાર્યરત આ યોજના હેઠળ આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય 2 મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. સૌપ્રથમ 1 લાખ રૂપિયા પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જે ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. જ્યારે બાકીના 1.5 લાખ રૂપિયા ઘર વપરાશના સાધનો ખરીદવા માટે રોકડ સહાય રૂપિયા આપવામાં આવશે, જે નવ દંપતીને તેમનું નવું જીવન શરૂ કરવામાં મદદરૂપ થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાર્ટ 2ની જાહેરાત. ઉત્તર ગુજરાતમાં પહેલા ચરણની જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ કોંગ્રેસે મધ્ય ગુજરાતમાં પાર્ટ 2ની જાહેરાત કરી છે. આ
યાત્રા 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી યોજાશે. યાત્રાની શરૂઆત ફાગવેલથી થશે અને દાહોદના કંભોઈ ધામમાં સમાપન થશે. આ યાત્રા દ્વારા કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સરકારના મુદ્દાઓ ઉઠાવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોલાર પંપ લગાડવા માટે સબસિડી મળશે. ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ હોય તો એ છે મહેનત તો પોતાની હોય, પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા, ક્યારેક લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલના કારણે અટવાઈ જાય છે. એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછો પાક, આ બધું જોઈને ઘણીવાર મનમાં એવો સવાલ ઊભો થાય છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે. સોલાર પંપ સબસિડી યોજનાએ વાતનો સાચો જવાબ છે. માત્ર 10% ખર્ચ અને 90% સબસિડી ખેડૂતો માટે જાણે નવી શરૂઆત છે. તો સોલાર પંપ સબસિડીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો તુવેરની ટેકાના ભાવે થશે ખરીદી. ખેડૂતોને મળશે 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ. રાજ્ય કેબિનેટની તાજેતરમાં બેઠકમાં તુવેર પાકના ટેકાના ભાવે ખરીદી અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સરકાર તુવેરની ખરીદીની ટેકાના ભાવે ખરીદી કરશે અને ભાવ મળશે ખેડૂતોને 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોની સુવિધા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી 22 ડિસેમ્બરથી શરૂ થશે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના તુવેર પાકમાં યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખાતરી આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂત તુવેરની વેચાણ કરી શકે છે. ખેડૂતોને મોટી રાહત મળશે અને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે. રાજ્ય સરકારના આ પગલાંથી ખરીફ પાકોમાં વેચાણમાં પારદર્શિતા આવશે અને ખેડૂતોને બજારની અનિશ્ચિતતાથી બચાવવામાં મદદરૂપ થશે. આ યોજના કેન્દ્ર સરકારની MSP નીતિને અનુરૂપ છે, જેમાં તુવેર માટે 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કર્યો છે. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમય મર્યાદાથી રજીસ્ટ્રેશન કરાવે અને યોજનામાં મહત્તમ લાભ છે એ મેળવી શકે. ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. DAP ખાતરને લઈને પણ અને રવિ પાકને લઈને સૌથી મોટી કૃષિમંત્રીની જાહેરાત. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે આપેલી સહાયના કારણે રવિ પાકના વાવેતરમાં સારો લાભ મળશે, વાવેતરમાં વધારો નોંધાશે. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સરકારે ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કર્યું છે, જેના કારણે ગત વર્ષની સરખામણીએ 72,000 મેટ્રિક ટનથી વધુ DAP ખાતરનું વેચાણ થયું છે. રવિ પાકની સિઝનમાં વાવેતર સારું હોય, જેમાં 1,41,000 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવામાં આવશે. ખેડૂતોને 2.15 લાખ મેટ્રિક ટન વધારાનું યુરિયા પૂરું પાડવામાં આવશે. આ પગલાંથી રવિ પાકમાં જેમ કે ઘઉં, ચણા વગેરેના વાવેતર અને ઉત્પાદનમાં વધારો થશે. ખેડૂતોને ખાતરની અછતમાં સામનો નહીં કરવો પડે. રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે ખેડૂતોને રાહતના સમાચાર તરીકે પણ સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, નામ પોર્ટલ શરૂ. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે દેશમાં હવે ખેડૂતો ડિજિટલ કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે નામ પોર્ટલ સાથે ડિજિટલ કનેક્ટિવિટી સહાયક તરીકે સાબિત થશે. નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટિવિટીને કારણે સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપશે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચશે. મિત્રો, આપણે જણાવી દઈએ તો શ્રેષ્ઠ ભાવ મેળવવા માટે મદદરૂપ થશે. સરકારનો પ્રયાસ ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે અત્યારે એક નવું પગલું ભરવામાં આવ્યું છે. તેમાંથી એક પગલું છે નામ પોર્ટલ. આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી ખેડૂતોને વધુ સારા ભાવ મળી શકે છે અને ખેડૂતોને બજારની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહત્વના સમાચાર. ખેડૂતોને લઈને પાલભાઈની માંગ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે મોબાઈલ ટાવર છત પર ઊભા થાય તો માસિક ભાડું આપે, તો વીજ લાઇનોના ટાવર સાથે ખેડૂતોને માસિક ભાડું કેમ નહીં? વીજ લાઇન નીકળવાથી ખેડૂત પોતાનું ખેતર ક્યારેય બિનખેતી કરાવી શકશે નહીં. વીજ લાઇનમાં નક્કી કરાયેલા કોરિડોરમાં ખેડૂતો મકાન, બોર, કૂવા ન કરી શકે, બાગાયતી પાક ન લઈ શકે. સાથે જણાવ્યું કે હેવી વીજ લાઇનોમાં શોર્ટ સર્કિટના કારણે પાકને કાયમી નુકસાનની ભીતિ રહેશે.
હેવી વીજ લાઇનના કારણે ખેડૂતોને જાનમાલનું કાયમી જોખમ રહેશે. સરકાર ખેડૂત સંગઠનોના ચર્ચા વિચારણા અને ખાસ કે માર્ગદર્શન કેમ બોલાવતી નથી? સરકાર એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે જ શા માટે આ બેઠક કરે છે? મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની તૈયારી, આવશે નવો કાયદો. મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે.